હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન. જેમાં આજે હું તમને ભણાવવાની છું ધોરણ 8 પ્રકરણ નંબર 5 પ્રશ્ન નંબર 4 ક. ઓકે ને? ચલો એનો પ્રશ્ન નંબર 2. નીચેની સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને છે? સાવ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. ચલો સૌથી પહેલો પ્રશ્ન છે 2205. બરાબર ને? ઓકે, ચલો તમે જો 2205 છે એમાં જોવું જોઈએ તો કે બે ની જોડી હું બનાવું તો 22 છે એટલે કેટલા એ લઉં? બરાબર, 4 લઈ લઉં. ઓકે, ચલો ચોકે ચોકે 16. જે સંખ્યા તમે ઉપર મૂકો છો એને તમારે એડ કરતી જવાની 8. ઓકે, ચલો 22 માંથી 16 કાઢો. 17, 18, 19, 20, 21 ને 22 કેટલા વધ્યા ભાઈ? 6 વધ્યા. 605. ઓકે, ચલો 5 આવ્યો. એનો મતલબ નહીં કે એકમનો અંક 5 હોય એ જ લેવા. બરાબર, તમે કોઈ પણ સંખ્યા આ પેલા શરૂઆત તમે 2 થી જ કરો ને કે ભૂલ જ ન પડે. બરાબર, ઓકે, ચલો અહીંયા 605 મોટો આંકડો છે તો કે હું 5 કરું. ચલો જોઈએ તો કે આંકડો છે એટલે 5 ગુણ્યા 5 6 એ કરીએ. 6 36, 6 48, 49, 50 અને 51, 516 થયા. ઓકે, રેડી થઈ ગયું. હવે આમાં તોય જોઈ લઈએ. બરાબર, આ નાની સંખ્યા છે એટલે એનો મતલબ છે કે 5 આની કરતા નાની જ આવશે. બરાબર, 7 આની કરતા મોટી જવાની છે એટલે આપણે લખી દઈએ 516. 6 સાથે ગુણાકાર કરતા જવાબ મેળવો 516. ચલો બાદબાકી કરો જોઈએ. અહીંયા વધ્યા 9, અહીંયા વધ્યા 8, અહીંયા વધ્યો 0, અહીંયા કરો સરવાળો. બરાબર, જોવું જોઈએ તો કે 46 નો વર્ગ જે છે એની કરતા આપેલી સંખ્યા તો મોટી છે તો કઈ નહીં, આપણે 47 નો વર્ગ કરો જોઈએ. 47 નો વર્ગ કેટલો થાય તો કે 2209 થાય. કેટલો ભાઈ? તો કે 2209. જોવું જોઈએ કેટલો બાદબાકી કરો તો કે જો તમે આમાંથી આ બાદ કરો કઈ સંખ્યા આવી તો કે 4. એનો મતલબ એ થયો કે જો હું આ સંખ્યામાં 4 ઉમેરું તો 2209 થાય કે જે 47 નો વર્ગ છે. એનો મતલબ તમારે લખવાનું કે નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. આવું તમારે લખવું પડે ભાઈ. બરાબર, ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં તમને શું કીધું છે જોવું જોઈએ તો કે 33 61 છે. ઓકે, 33 તો કે ક્યાં સમાશે તો કે 25 અને 36 ની વચ્ચે, તો નાનું લ્યો તો આવે 25. 25 બાદબાકી કરો જોઈએ. આવ્યા 8. જેટલા ઉપર કર્યા છે એટલા નીચે એડ કરો 10. ઓકે, હવે અહીંયા એકમનો અંક 10 છે. એવા 1 અને 9 2 છે પણ આપણે આમાં શું કીધું 2 થી જ શરૂઆત કરો. હવે તમને આઈડિયા આવે છે કે 10 ને કોની સાથે જોડવું? તો ચલો 6 સાથે જોઈ લઈએ. 6 એ 36, 6 એકા 6 નાની આવે છે. 8 હારે જોડું. 8 64, 8 એકા 8. લ્યો આ પાછી મોટી થઈ ગઈ તો હવે 7 હારે ચાલશે. ફાઇનલ થઈ ગયું. 7 49, 4, 7 એકા 7, 749 આવે છે. બસ એ જ આપણે લઈ લ્યો 749. ચલો બાદ કરી દઈએ. 9 10 11, અહીંયા વધ્યા 112. અહીંયા જે તમારે એડ કરવાના છે એડ કરી દો. 7 ને 7 14 નો એકડો આવ્યા 114. ઓકે, ચલો વધારાનું આપણે કાઢી નાખીએ. હવે તો કે આમાં લખી દો. જોવું જોઈએ આ જે 57 છે એનો વર્ગ કરતા આપેલી સંખ્યા તો ભાઈ મોટી છે
તો કે 58 નો વર્ગ કરવો જોઈએ. 58 નો વર્ગ તમને ખબર હોય તો આંકડો છે એટલે 3364. બરાબર, આંકડો છે એટલે એકમનો 4 આવે એવી સંખ્યા મળે ને. ઓકે, તો એમાંથી બાદ કરવો જોઈએ. 64 માંથી 3361 બાદ કરો. તમે જવાબ આવ્યો 3. બસ નાના નાની સંખ્યા મળી ગઈ. લખવાનું કે નાનામાં નાની સંખ્યા 3 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. પ્રશ્ન નંબર 1 અને 2 અહીં પૂર્ણ થાય છે મિત્રો. વિડીયોને પોઝ કરો ને આ દાખલો લખી લો. ઓકે ફ્રેન્ડ્સ, થઈ ગયું ને. ઓકે, એની પછીના પ્રશ્ન આપણે જોઈએ. ચલો હવે આને હું કાઢી નાખું છું. ચલો હવે 1442 દાખલા નંબર 3. 1442 કેટલા છે ભાઈ? 1442. અને દાખલા નંબર 4 એમાં છે 1750. બસ આપણે 2 દાખલા છે. 14 છે ક્યાં આવશે? ક્યાં આવશે? 3 આવશે. તો લખો ચલો 3 તેરી 9. કેટલા વધ્યા? 10, 11, 12, 13, 14. તમે કહેશો વધ્યા ભાઈ 5. લખી દો. જે ઉપર મૂક્યા છે એને એડ કરી દઈએ. 3 ને 3 6 જવાબ આવ્યો. એકમનો અંક 2 છે પણ એવું કઈ જરૂરી છે નહીં. 542 છે તો મોટાથી કરીએ ને, કેમ કે મોટું જવું જોઈએ. 8 64, 8 છંગ 48, 49, 50, 51, 52, 53 અને 54. 544. ઓહો વધી ગયા. એક સ્ટેપ રહી ગયું. 7 આરે કરી નાખીએ, રેડી થઈ જાય. 49, 42, 43, 44, 45, 46, 469 કરો જોલો. જેને મૂક્યા છે એની નીચે એડ કરવા પડશે. 7 ને 7 14 નો એકડો અને અહીંયા આવ્યા 74. અહીંયા આવશે 469. કરો બાદ બાકી. ચલો 9, 10, 11, 12, 3. અહીંયા આવ્યા 3 પણ તોય મારે આની પાસેથી 10 કો લેવો પડે. 6, 7, 8, 9, 10, 11, 12, 13. કેટલા આવ્યા ભાઈ? 7. 73 વધ્યા. એનો મતલબ કે જે આપેલી સંખ્યા છે એના વર્ગ કરતા મોટી સંખ્યા તમને અહીંયા આપેલી છે. તો 37 પછીનો વર્ગ લઈ લો જોઈએ. તો કે 38 નો વર્ગ થાય. બરાબર, 38 નો વર્ગ કેટલો છે? તો કે આપણને ખબર નથી, તો આપણે કરી લઈએ. 8 છે બરાબર, એટલે અહીંયા 1444 આવવા જોઈએ. હવે જોઈ લઈએ. ચલો 0, 24, 3 તેરી 9, 10, 11, 8 64, 8 તેરી 24, 25, 26, 27, 28, 29, 30, 4, 4, 4, 1 આવ્યું. 1444 જ આવ્યા. રેડી આપું છું. સાચું જ હતું. બરાબર, 44. હવે તો લખી દો. ચલો 14 44 માંથી 14 42 બાદ કરો. ચલો કેટલા વધ્યા જોવું જોઈએ. તો કે તમે કહેશો વૈધો બગડો. બસ ઈ તમારો જવાબ લખવાનું કે નાનામાં નાની સંખ્યા 2 ઉમેરતા તે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે.
નાનામાં નાની સંખ્યા જો તમે 2 ઉમેરી દો, આપણને શું કરવાનું છે? ઉમેરવાનું કીધું છે ને, બસ તો આપણે ઉમેરી દેવાના છે. ઓકે, ચલો એની પછી જોઈએ આપણે આપણો છેલ્લો દાખલો મિત્રો. ઓકે, એમાં જો આપણને એવું કીધું છે 17 છે એટલે કેટલાય લઉં? તો કે 17 છે એટલે 16. ચોકે ચોકે 16. આ તો સિમ્પલ 150 વધ્યા. બરાબર, 4 ને 4 8 તો નાનું લેવું પડશે. 3 લઈએ, 3 તેરી 9 અને અહીંયા આવશે 24. બરાબર, આ તો હા વધી ગયું. 2 દુ 4, 2 ચોક 2 અઠા 16, 164. ઓહો, ના તો હજી વધી ગયું. કઈ નહીં, એકડો લઈ લો. 1 અઠ્ઠું 8, 81 આવ્યા. કઈ નહીં, ચલો એક હારે આયલું તો ભલે ને આયલું. 81 ને લઈ લો, બાદ કરો. 9 14 8 9 10 11 12 13 14 વધ્યા 6. ઓકે, ચલો હવે કઈ નાનામાં નાની સંખ્યા આપણે ઉમેરવી પડશે તો કે જોઈ લઈએ. આ જે 41 નો વર્ગ છે એની કરતા આપેલી સંખ્યા કેવી છે ભાઈ? મોટી છે. એનો મતલબ કે 42 નો વર્ગ શું થાય છે એ આપણે જોઈ લઈએ. ચલો, 42 ગુણ્યા 42, 4 દુ 8, ચોકે ચોકે 16, 2 દુ 4, 2 ચોક 8, 8 ને 8 16, 17 64. કેટલા વધારે છે જોવું જોઈએ. 60 અને 4 એટલે 14 વધારે છે ભાઈ. બરાબર, તો લખી નાખો. ચલો, નાનામાં નાની સંખ્યા 14 ઉમેરતા તે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ઓકે ફ્રેન્ડ્સ, 1 થી 4 દાખલાઓ આપણા હે પૂર્ણ થાય છે. જો તમને ધોરણ 6 થી 10 સુધી, બરાબર, જો તમને ધોરણ 6 થી 10 સુધી કોઈ પણ ગણિતના કોઈ પણ દાખલામાં કાંઈ પણ ક્વેરી હોય, બરાબર, તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આમાં હોય તો પણ કહેજો કે તમને આમાં કાંઈ ડાઉટ્સ છે. બરાબર, અને ખાસથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો. થેન્ક યુ સો મચ.